નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા કળશ ટીકા 42મો કળ ચાલે છે ને થોડું આવ્યું થઈને અજીવ અધિકાર છે એટલે કે આત્મા જે આનંદ જ્ઞાન સ્વરૂપ છે ચેતના સ્વરૂપ એમાં અજીવ પણ નથી. અજીવ એટલે શરીર કર્મ અને શુભ ભાવ એ બધા અજીવ છે. ચૈતનના સ્વભાવથી ખાલી છે. એ અજીવપણું જીવ સ્વરૂપમાં નથી. ત્યારે તેનું સ્વરૂપ કેવું છે એ કહે છે. જુઓ, જેમને ભેદ જ્ઞાન છે એવા પુરુષો એટલે આત્માઓ, એટલે જેને વાસ્તવિક ચૈતન તત્વ ભગવાન આત્મા પુણ્યને પાપના રાગથી ભિન્ન ચેતનનું જેને ભેદ જ્ઞાન છે, ભેદ એટલે જુદું, શરીરથી જુદો, પુણ્યથી પુણ્ય પાપના ભાવો જે શુભ રાગ એનાથી ભિન્ન એવું જેને ભેદ જ્ઞાન અજીવથી જીવ સ્વરૂપ અંદર ભિન્ન છે, એવા જીવોએ જે પ્રકારે કહેવાશે તે પ્રકારે વિચારીને ચેતન માત્રનો અનુભવ કરો. જેને ધર્મ કરવો હોય તો એણે આ ચેતના સ્વરૂપ જીવ જેના સત્તામાં પર અને સ્વ જણાય એવી ચેતના સ્વભાવ એના સન્મુખ થઈને એને અનુભવો. આવી વાત હોય, એનું નામ ધર્મ છે. જૈન ધર્મ પરમાત્માએ કહેલું, જિનેશ્વરે જીતવું, જૈન એટલે જીતવું, એટલે કે એમાં જે પુણ્ય ને પાપના ભાવ થાય તેને રહિત ચૈતનનો અનુભવ કરવો, એને રાગ દ્વેષને જીત્યા એમ કહેવાય છે. આવી વાતો. જીન એટલે જીતવું. જીતવું કોનું? કે એના સ્વભાવમાં પુણ્ય પાપ આદિ નથી, તેને રહિત થઈને સ્વરૂપનો અનુભવ કરવો, એને રાગ દ્વેષને જીત્યા. એ જૈન ધર્મી જૈન છે, એ સમ્યક દ્રષ્ટિ છે. આવી વાત છે. સમજાણું કાંઈ છે ને? ચૈતન માત્રનો અનુભવ કરો. આલમ્યતામાં આલંબન એમ લ્યો, એમ લીધો. આત્મા એટલે જીવ, આત્મા એ ચેતના સ્વભાવ વાળું ચેતન, ચેતના સ્વભાવ વાળો આત્મા. ચેતના એટલે જાણવું દેખવું એવો જે સ્વભાવ તેવો એ આત્મા.
તેના સન્મુખ થઈને અને પુણ્યને પાપના ભાવોથી અજીવ છે તેનાથી વિમુખ થઈને આવી વાત. એ ધર્મીનો ધર્મ આ રીતે છે કે છે. ધર્મી એવો જે ભગવાન આત્મા ચેતના સ્વભાવ વાળો એને ચેતના સ્વભાવથી અનુભવવો. એને પુણ્યને પાપના ભાવનો અભાવ કરી અને સદભાવ જે ચેતના સ્વભાવ છે. આ રીત કેવી! જે ચૈતન જીવ ચેતના સ્વભાવ છે એમાં એ પુણ્યને પાપના શરીર વાણી મન તો જડ છે, પર પ્રત્યક્ષ છે, પણ અંદર જે શુભ દયા દાન વ્રત ભક્તિના પરિણામ થાય એ પણ અજીવ છે, ચેતનનો એમાં અભાવ છે અને ચેતનમાં એનો અભાવ છે. આવ્યું આવું જ્ઞાન. ભાઈ ભવના અંતની રીત સમ્યક દર્શન કઈ અલૌકિક ચીજ છે. સમ્યક દર્શન એટલે સત્ય દર્શન એટલે અહીંયા ભેદ જ્ઞાનથી અહીં વાત લીધી છે, કારણ કે અજીવ એમાં નથી ને, અને જીવ છે ચેતના સ્વભાવ વાળું અસ્તિત્વ છે હોવાપણે, એટલે એમાં અભાવની વાત કરી છે, એટલે ભેદ જ્ઞાનથી વાત લીધી છે. સમજાણું કાંઈ? બાકી તો ચેતના સ્વભાવ વાળો ભગવાન એના ઉપર દ્રષ્ટિ આપતા ચેતના સ્વભાવ એ સત્યાર્થ ભૂતાર્થ વસ્તુ છે. અરે ભૂતાર્થ એટલે ભૂત છે. આ ભૂત નથી થતા બાપુ. ભૂત એટલે છતો પદાર્થ છે. ભગવાન આત્મા ચેતના સ્વભાવથી ભરેલો છતો પદાર્થ છે. એને અહીંયા ભૂતાર્થ કહેવામાં. ભૂત અર્થ છતો પદાર્થ છે, અસ્થિ છે. એને સત્યાર્થ કહે છે. સત્ય પદાર્થ ત્રિકાલ ભગવાન. એવા ચેતના સ્વભાવ સ્વરૂપ જીવ એને પુણ્યને પાપને કર્મને શરીરથી અંતરમાં ભિન્ન કરી અને ચેતનનો અનુભવ કરો, તમને સમ્યક દર્શન થશે અને તમને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવશે, એમ કે છે. જયસુખભાઈ આવી વાતો છે. એ વાત સત્ય શું છે એ સાંભળવા ન મળે એને શું કરે. અહીં તો આ ચીજ છે. ભગવાન જિનેશ્વર દેવ પરમેશ્વરનો હુકમ આ છે. પ્રભુ તારે ચૈતનનો અનુભવ કરવો હોય, એટલે કે ધર્મ કરવો હોય, તો એ ચેતના સ્વભાવથી ભરેલું ભગવાન ત્રિકાળ તેના સન્મુખ થઈને અને પુણ્યને વિકારી ભાવ છે એનાથી વિમુખ થઈને ચેતનાનો અનુભવ કરો. ભાષા તો ઘણી ટૂંકી, પણ ભાવ તો અલૌકિક છે બાપુ. અત્યારે તો એ પ્રથા બધી વિખાઈ ગઈ છે.
ચેતના જેનું હોવાપણું, ચેતના જેનો સ્વભાવ, એવો જે ભગવાન આત્મા, એને પર્યાય ને રાગની દૃષ્ટિથી છોડીને એને ત્રિકાળી ચેતન સ્વભાવ એવો જીવ તેનો અનુભવ. આનું નામ ધર્મની પહેલી સીઢી, ધર્મની પહેલી શ્રેણી આને કહેવામાં આવે છે. જાણ્યું છું કેવું છે ચૈતન? સમઉચિતમ, સમ્યક પ્રકારે અનુભવ કરવા યોગ્ય છે. આવો ધર્મ ભગવાનનો છે. જૈન પરમેશ્વર છે. માર્ગ તો આ છે. અત્યારે તો બહાર મહાવ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને કરો તમારે ધર્મ થશે. અરે પ્રભુ, માર્ગ જુદા છે ભાઈ. એ તો બધો વિકલ્પ ને રાગ છે, એ કઈ ધર્મ નથી. એનાથી ભિન્ન ભગવાન બિરાજે છે ચેતન સ્વરૂપે આત્મા. એનો અનુભવ કરવો એનું નામ ધર્મ છે. ત્યાં એને ભવના અંતના નગારા વાગે છે. ભવનો અંત આવી ગયો. ચેતન સ્વભાવ જેમાં ભવ ને ભવના કારણોનો જેમાં અભાવ, ન્યાય લોજિકથી તો કહેવાય છે, પણ હવે પકડવું અનાદિથી અભ્યાસ બીજો, આ અભ્યાસ મળે. આવે છે ને વેદનો અભ્યાસ કરવો, શ્લોક વેદ જ્ઞાનનો અભ્યાસ કરવો. પેલું વેદ જ્ઞાનનો અભ્યાસ કરતા રાગથી ભિન્ન આત્મા અનુભવમાં આવે, પછી ભેદનો અભ્યાસ કરતા રાગથી ભિન્ન પડીને સ્થિરતા કરતા ચારિત્ર થાય. સમજાણું કાંઈ? એ અનુભવ કરવાને લાયક સમઉચિતમ, સમ્યક પ્રકાર ઉચિત છે. એ કે એમ કે છે એ જ ઉચિત છે. એટલે શું? માણસ નથી કહેતા કે આ ઉચિત છે, તો સમ્યક પ્રકાર સત્ય ઉચિત આ છે. કે ચેતના સ્વભાવથી ભરેલો જીવ એ રાગ ને પુણ્યના ભાવથી ખાલી, એટલે અભાવ. એનો સમ્યક પ્રકારે અનુભવ કરવો એ જ ઉચિત છે કે છે. નિર્મલજી, આવું સ્વરૂપ પણ શું છે? માંડ હાથ આવે નહીં, સાંભળવામાં મુશ્કેલ પડી જાય કે શું કે છે. ભાઈ તને ખબર નથી. વિતરાગ પરમાત્માનું ફરમાન તો આ છે. સમજાણું કાંઈ? ક્યાં સુધી થયું છું? વળી કેવું છે? શું કેવું છે? ચેતના સ્વભાવ જીવ. છે ને? ચેતન સ્વભાવનો અનુભવ કેવો છે? જીવદ્રવથી ક્યારે ભિન્ન હેતુ હોતું નથી. શું? ચેતના જે સ્વભાવ છે તે જીવથી કોઈ બી ભિન્ન નથી રહેતું. ચેતના સ્વભાવ જે આત્મા, એ જ આત્માથી ચેતના સ્વભાવ કોઈ બી જુદો નથી રહેતો. પુણ્ય ને પાપના ભાવ તો આત્માથી જુદા રહે છે, જુદા વર્તે છે, જુદા પણ છે. સમજાણું કે આવી વ્યાખ્યાના શું ઈચ્છા છે? અરે પ્રભુ, માર્ગ જુદા ભાઈ, શું કરે એની ખબરે નથી.
84 લાખ અવતાર કરે. હા જોને અત્યારે તો વનસ્પતિ જોઈએ છે નજરે જ્યાં પાણી પડે માથે. હા હા, એક પાણીનો એક બિંદુ એમાં અસંખ્ય તો એકંદરી પાણી અપકાયના જીવ છે. હા હા હા, લીલોતરી. એક વાર આમાં એક માખી ચોખાનો કટકો ખાતી હતી. આ ચોખ્ખો હોય ને ચોખ્ખો ઝીણો પીડ્યો છું માખી ખા. હવે એને કઈ આખો ચોખ્ખો ન જઠર થોડી એને ચડેલો ચોખ્ખો. કીધું આ પ્રાણી શું કરે છે? અંદર તો ચૈતન સ્વરૂપ ભગવાન છે આત્મા, પણ પર્યાયમાં ભાન નહીં. અને શરીર જે મળ્યું તે હું, અને એને ખોરાક દેવો એ મારું કામ. સમજાણું કાંઈ? એ માખી ઉડે છે ને જોડું એ કટકી પડી હતી ચોખાની, આમ પડી હતી અંદર. એમાં બરાબર આમ ધીમે જય અંશ હું જોઈ ને હું જઈને એને આમ જીભ નહીં એને હું જોઈ જઈ અંદર મોઢામાં મૂકીને. હા શું છે? આ શું કરે છે? કે એના શરીરનો ખોરાક એને આપે છે, પણ શરીર જ એનું નથી, ખોરાક એનો નથી. આત્માનો ખોરાક તો એને કે છે. જેમ એ હૂંઢ કાઢીને ચોખ્ખો ખાય છે, એમ નિર્મળ પર્યાય દ્વારા ચોખ્ખો શુદ્ધ ચૈતન સ્વરૂપ ભગવાન એને અનુભવવો, ખોરાક લેવો. તે સમ્યક પ્રકારે ઉચ્ચિત ગણવામાં આવે છે. ભગવાનના માર્ગમાં એમ કે છે. બાકી દયાદાન અને વ્રત ભક્તિના ભાવ એ અનુભવવા તે અનુચિત છે, એ જીવનું સ્વરૂપ નથી. આવો માર્ગ સમ્યક ઉચિત એ જ ઉચિત છે એમ કે છે. સમુચિત છે ને એ જ વ્યાજબી છે કે છે. ચેતના સ્વભાવ જે નિત્ય છે એ જીવ સ્વરૂપ, એનો અનુભવવું એ જ ઉચિત છે. પુણ્યને પાપના ભાવ મારા માનીને અનુભવવા એ અનુચિત છે, તો મિથ્યા ભાવ છે કે. ગૌતમચંદજી આવું કે છે, ક્યાંથી કાઢ્યું? કેટલા એમ કે અમે તો બધા સાંભળીએ ભાઈ આવ્યા સ્થાનકવાસીમાં એમ કે સામાયિક કરવા, પોહા કરવા, પડીકણા કરવા, ડેરાવાસીમાં જાત્રા ભક્તિ ને તીર્થ ને ઉપધામ ને કરે છે ને. દોઢ મહિના નહીં ઉપધામ, 1.5 મહિના સુધી ઉપધાન કરે. ભગવાનની સામે સેંકડો વાર એક દીમાં ઘૂસબેઠ કરીને. એ બાપુ એ વસ્તુ બીજી ભાઈ, એ જડની ક્રિયા જુદી ને એમાં વિકલ્પ ઉઠે છે, રાગ છે, એ જુદી ચીજ છે. અરે પ્રભુ માર્ગના જુદાના સહારા. અરે 84 લાખમાં જગના. અરે માખી કીધું ક્યારે આ આત્મા મનુષ્યપણું પામે? માખી ખાતી ચોખ્ખો ભાઈ. એ ટાઈમ મોઢે મરી ગયો ને આમ પીડ્યો તો થશે. હવે આને આ ચોખ્ખો ખાવો ગોઠે છે, પણ ચોખ્ખો ભગવાન ચૈતન સ્વભાવ નિર્મળાનંદ છે.
એની ઉપર દૃષ્ટિ નથી, એનો આદર નથી, એનો સત્કાર નથી, એનો સ્વીકાર નથી. અને આ લાગ ને પુણ્ય એના ધૂળના ફોળાદી બા એનો એને સ્વીકાર છે ઝેરનો. સમજાણું કાંઈ? જીવદ્રવથી ક્યારેય ભિન્ન હોતું નથી. શું? ચેતના 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 જે કાયમી ધ્રુવ સ્વરૂપ જેનું છે આત્માનું, એ કોઈ દી જીવથી જુદું નથી રહેતું. હા, અતિવ્યાપ્તિ જીવથી અન્ન છે. 5 દ્રવ્યો તેમનાથી અન્ન છે. ભગવાન આત્માથી અન્ન છે. શું? 5 દ્રવ્યો. ઉદ્ગવ, ધર્માસ્તી, ધર્માસ્તી, આકાશ ને કાળ. 5 દ્રવ્યો તેમનાથી અન્ન છે. શું? ચેતના સ્વરૂપ. અતિવ્યાપ્ત જીવથી અન્ન છે. જે 5 દ્રવ્યો તેમનાથી અન્ન છે. કેવું છે? પ્રગટ છે. એ ચેતના સ્વભાવ અસ્થિપણે પ્રગટ છે. ભગવાન આત્મા એનો ચેતના સ્વભાવ જાણવું દેખવું એ પ્રગટ છે, વ્યક્ત છે. અસ્થિપણે મોજૂદ છે. ચેતના સ્વભાવ એવો આત્મા, તેનું મોજૂદગી અસ્થિ છે. એનું વિદ્યમાનપણું છે. સમજાણું કાંઈ? પ્રગટ છે. કેવું છે? વ્યંજિત જીવ તત્વ પ્રગટ કર્યું છે. જીવનું સ્વરૂપ જેણે ચેતના સ્વરૂપ એણે જીવનું પ્રગટ કર્યું છે. સ્વરૂપ એ જીવનું સ્વરૂપ છે. ચેતના સ્વભાવ એ જીવનું પ્રગટ કર્યું છે સ્વરૂપ. જાણનાર દેખનાર તેવું તેણે જીવનું સ્વરૂપ જાણનાર દેખનાર ભાવે પ્રગટ કર્યું છે આ આત્મા. સમજાણું કાંઈ? અરે તને બહારમાં હોશું વર્તે છે કે છે, એમાં તો આત્માનો પીડાય છે ભાઈ. તને તારા સ્વભાવની હોશ ન મળે. સજાઈ આવે છે ને, એમાં એ આવે છે. સજાઈ માળા નથી આવતી 4. હોંશીડામાં તો હોંશ ન કીજે, એ સજાય આખી છે. એક સજે નથી. એ તો અમે દુકાન ઉપર મગાવી તે દી 5-6 ની વાત છે. 2.5 વર્ષ પહેલાની વાત છે. દુકાન ઉપર 4 સજાઈ માળા છે. શ્વેતાંબરમાં એક સજાઈ માળામાં 250 સજાયું છે. એક સજાઈમાં 10, 15 કડિયું છે. એવી 4 સજાઈ માળા છે. અહીં તો પહેલેથી એનો રસ હતો ને. અહીં છે 4 ભાઈમાં છે ઘણું કઈ. કેવા ભાઈ? વસરાજભાઈ ના કપાટમાં છે. એ 4 તો મેં દુકાન ઉપર મગાવી તેની 60 ની વાત છે. સંબત 60 કેટલાનો તો જન્મે નહીં વિચારે. એમાં એક આ સજાઈ આવી છે. હોશિયારામાં તો હોશ ન કીજે. અરે હોશિયારા તો પરમાં હોશ ન કર ભાઈ. તારા વીરની સ્ફૂર્ણામાં પરની હોશ ન કર. એ ઝેરની હોશું છે ભાઈ, ઝેરના પ્યાલા. એ અહીં કે છે પ્રગટ કર્યું છે જીવનું શુભ જેણે ચેતના. એ જાગ્રત ચેતના 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 એને પ્રગટ કર્યું છે જીવનું સ્વરૂપ. રાગથી જીવનું સ્વરૂપ પ્રગટ થતું નથી. સમજાણું કાંઈ?
એ વ્યવહાર દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવર્તનો પણ રાગ આખવું પડે. લોકોને જે તો એમાં તો ધર્મ માને છે. અહીં કે છે એ ચેતના સ્વરૂપે જીવનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. એવું ચૈતન છે તેને અંતર જોવું. હા હા હા, બહારને જોવાને તો અનંતકાળ જો પ્રભુ તારો. હા હા, પણ અંતર જોવાને તે કોઈ દી નવરાશ લીધી નહીં. ફુરસદ નથી હમણાં. ઘણા તો એવા વેપાર ધંધા વાળા પૂછે બાપુ કે બાપુ મરવા આડે પણ ફુરસદ નથી હમણાં, એમ કે. એટલે મરવા, હા હા, મારા મૂર્ખાઈના તો ગામ જુદાય છે એમ બોલે. હમણાં તો એટલું વ્યવસ્થા છે હમણાં મરવા આડી, પણ મરવા આડી મરવા તરત પડ્યું રહીને ટાંગો તૂટી ફૂ થઈને. હા હા, મરવા આડી નવરાશ નથી, ક્યાં મરી ઈશારે તો. હા હા, હા કે છે જીવનું સ્વરૂપ જેણે, હા હા હા, પ્રગટ છે જીવનું સ્વરૂપ જેણે એવું પ્રદેશ કમથી રહી છે. હા હા, એ તો ધ્રુવ બિંબ, ચૈતન બિંબ, જેમાં કંપન પણ નથી. કંપન એ પર્યાયનું લક્ષણ વસ્તુમાં નથી. હા હા, અથવા એ ચેતના જે છે તે પરને જાણતા છતાં પોતાના સ્વરૂપથી ચળ નથી થતું, એવું એ ચેતન સ્વરૂપ છે. સમજાણું કાંઈ? શું કહ્યું એ પેલા આવી ગયું અચલમાં. આત્મા ચેતના સ્વરૂપ ધ્રુવ ત્રિકાળ, તે જ્ઞાનમાં પરને જાણવા છતાં તે પોતાના ધ્રુવ સ્વભાવથી અથવા જાણવાની પર્યાયથી બહાર નથી જ નીકળતું. સમજાણું કાંઈ? પોતામાં રહીને પરને જાણે છે, એથી ચળ નથી થતું, અથિર નથી થતું. હું તે જૈનનો માર્ગ છે કે એનો છે બાપુ માર્ગ રહ્યા છે ભાઈ. હા હા, તથા જગત જીવત્સ તત્વમ અમૂર્તત્વમ ઉપાસ ન પશ્યતિ. શું કે છે? તે કારણથી સર્વ જીવરાશિ, જગત એટલે જીવરાશિ, જીવસ્સ તત્વ જીવના નિસ્વરૂપને છે ને અમૂર્તત્વ ઉપાસ ન પસંદી, અમૂર્તપણે આત્માનો અનુભવ જ્ઞાની નથી કરતો. શું કે છે? સર્વજીવ રાશિ જીવના નિસ્વરૂપને અમૂર્તમ સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણથી રહિતપણું માનીને અનુભવતો નથી. આ શું એ કે છે કે આત્મા જે ચેતન સ્વરૂપ છે એને અમૂર્ત છે એમ અનુભવતો નથી. કે એમાં વર્ણગંધ રસપર નથી, એથી અમૂર્ત છે એમ અનુભવતો નથી. કારણ કે અમૂર્તપણું તો ધર્માસ્તિ અધર્માસ્તિ કાળ એ અમૂર્ત તો એ પણ છે. એટલે અમૂર્ત જાણીને આત્માને અનુભવતો નથી. સમજાણું કઈ આમાં? કેમ કે અમૂર્તપણું તો ધર્માસ્તિ અધર્માસ્તિ 6 દ્રવ્ય છે ને, એમાં 5 તો અરૂપી, એમાં આત્મા અરૂપી છે, અમૂર્ત છે, અને બીજા 4 પણ અરૂપી છે. એક પૂદગળ રૂપી છે આ શરીર, વાણિયા પૂદગળ દેખાય. અંદર જે ભગવાને ધર્માસ્તિકા એક જોયું છે તત્વ અરૂપી, એક ધર્માસ્તિ, એક આકાશ અને કાળ અસંખ્ય દર્યો છે. એ બધા અમૂર્ત છે. તો જો અમૂર્ત કરીને અનુભવ કરે તો અમૂર્ત તો એ ચીજ છે. હા હા,
એટલે ધર્મી જીવ ચેતનાને અમૂર્તપણે કરીને અનુભવતો નથી. કેમ કે અમૂર્તપણું તો પરદ્રવ્યમાં પણ છે, એથી અમૂર્તપણે અનુભવી શકતો નથી. અતિવ્યાપ્તિ કે છે. અમૂર્તપણું પોતે પણ છે ને અમૂર્તપણું ધર્માસ્થી અધર્માસ્થી એમાંય છે. એને અનુભવ તો અતિવ્યાપ્તિ થઈ એટલે છોડી દે છે ને. હે સમજાણું કાંઈ? ઊંડે મિથ્યાત્વના કુએ પીડ્યો જ મારો, એટલે એને ખબર નથી કે શું છે. એક વાર એક માણસ આદમી જુવાન ગુજરી જતો અને ટાણું હતું. અમારા ઘરમાં જ હતું, મોટા ભાઈ હતા. 57 સાલની વાત છે. 57, 11 વર્ષની ઉંમર હતી તેની. એની વહુ આમ બેઠી હતી તો રોતી હતી. શું રોતી હતી? આ બાઈ રોવે છે મેં રોતી શું? અરે ઊંડે કુએ ઉતારીને દોરડા કાપ્યા. શું દોરડા કઈ કે છે? હે વર્ત કાપ્યા. એ ભાષા બધી કુવો હોય ને પછી કુવામાં ઉતારે એટલે ને પછી વર્ત કાપી નાખે. એમ બાઈ ઓલી રાંડી હતી ને, રાન મરવાની તૈયારી હતી અમારા ભાઈ. અને એમાં પછી અસાદ થઈ ગયેલા. 57ની વાત છે. બહુ શરીર સુંદર હતું. મુંબઈમાં મોટું લાઠીવાળા મોટા ગ્રસ્તો નહીં પાણી રામજી દુનિયા રામજી ભગવાન કેવું હતું એમાં નોકર હતા. બહુ હોશિયાર હતા. પાણી લાગેલું મુંબઈનું દીદી બહુ લાગતું ને. એ બાઈ રોતા. મેં શું કરવું એ સાથે? ઊંડે કુવે ઉતારી અમારી વૃતું કાપી. હા હા એમ કરવું હોય, પણ એ ઊંડો કુવો એ નથી. સ્વરૂપના ભાન વિના પરને પોતાનું માનવું એ મિથ્યારૂપી ઊંડો કુવો છે. એમાં તું ગયો, તારો સ્વભાવ કપાઈ ગયો છે. સમજાણું કાંઈ? એ દુઃખી કે ભાઈ દુખાણી. દુખાણીની વ્યાખ્યા શું? પણ ધણી અમેરિકામાં દુખાણી ક્યાંથી આવી ગઈ? દુખાણી તો એ છે કે ચૈતનના સ્વરૂપને રાગ ને પુણ્ય વાળો માનવો એ દુખાણો જીવ છે. એ દુખાણો જીવ છે, દુખ્યો જીવ છે. હા હા સમજાણું કાંઈ? ક્યાં ઘણું ઘણું જોવાનું તો ઘણું જોયું હોય. નાની ઉંમરમાંથી સ્વતંત્ર પિતાજીની દુકાન હતી, એમાં 9 વર્ષ રહે. એટલે કઈ આપણે પરાધીન કે ક્યાંય કોઈ એવું કર્યું નથી. ઘરનું બધું હતું સ્વતંત્ર. જોવા ઘણું જોવાને મળેલું. હા હા શું કરે છે કીધું. આ પ્રભુ તું ચૈતન સ્વરૂપ છો ને, એ અમૃતનો સાગર છો. હા 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 એને ન સ્વીકારતા. એનામાં પુણ્ય પાપ શરીર નથી તેનો સ્વીકાર. એ મિથ્યાતને ઊંડે કુવે તું ગયો છું બાપા. એ ચૈતનના અમૃતના સાગરને તે ડોલાવી નાખ્યો, નકાર કરી નાખ્યો. તે સમજાણું કાંઈ? આવી વાતો છે. અહીં જીવનો જીવરાશિ જીવના નિસ્વરૂપને અમૂર્તપણે સ્પર્શપણે અનુભવતો નથી. એમ આવ્યો ને છે ને. ધર્મી જીવ આત્માને અનુભવે છે ત્યારે અમૂર્તપણે અનુભવતો નથી. કારણ કે અમૂર્તપણું તો પરદ્રવ્યમાંય છે, એટલે એ અમૂર્તપણું એનું મૂળ લક્ષણ નથી. હા હા સમજાણું કાંઈ?
કોઈ જાણશે કે જીવ અમૂર્ત એમ જાણીને અનુભવ કરવામાં આવે છે, પણ એ રીતે તો અનુભવ નથી. શું કહ્યું એ સમજાય છે કાંઈ? છે તો અરૂપી અમૂર્ત આત્મા, પણ અમૂર્તથી એનું લક્ષણ નથી ખરું. અમૂર્ત તો ધર્માસ્તી અધર્માસ્તી આકાશ ભગવાને જે દ્રવ્ય કયા છે એ બધા અરૂપી છે, અમૂર્ત છે. તો અમૂર્ત તો ક્યાંય છે ને અમૂર્ત આ છે, એટલે અમૂર્ત પણ અનુભવી શકાય નહીં. હા હા હા, આવું તો ન્યાય લોજિક થી મૂકી જો આપણે બધી. જીવ અમૂર્ત તો છે, પણ અનુભવ કાળમાં એમ અનુભવે છે કે હા 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 જીવ ચૈતન લક્ષણ. હા હા હા, એ ચેતના જાણવા દેખવા સ્વભાવ એ દ્વારા અનુભવે છે. સમજાણું કાંઈ? આવો કઈ જાતનો ઉપદેશ રાખે ભાઈ? મારે તો આવો છે બાપુ. હા હા, અનંત કાળથી આછડ્યું વિના ભાન ભગવાન, સેવા નહીં ગુરુ સંતને મૂક્યા નહીં અભિમાન. સતવાત શું છે એ સંતોની તેન સાંભળી નહીં. હા હા, તને એમ લાગ્યું કે આ તો બધું નિશ્ચય છે ને આ તો બધું આમ છે, વ્યવહાર મારો ઉડી જાય છે ને, એમ કરીને સચ વાતને તે ઉડાડી દીધી છે. હા હા, પણ એ સચ છે એ ઉડે નહીં કોઈ દી. હા હા હા, કે છે કે ધર્મી જીવ આત્માને અમૂર્ત તરીકે અનુભવતો નથી. કેમ? અમૂર્તપણું તો પદ્રવ્યમય છે. એ ચેતન લક્ષણે ચૈતનથી અનુભવે છે. કેમ? એ ચેતનપણું બીજામાં નથી. હા હા, બીજા આત્માઓમાં ચેતન છે, પણ આ ચેતનપણું તે એમાં નથી. સમજાણું કાંઈ? આવી વાત લ્યો. અરે ત્રણ લોકના નાથ કેવળી પરમેશ્વર એ કોણ છે બાપુ? એની લોકોને ક્યાં? એ નમો હરિયંતાણ નમો હરિયંતાણ નમો. અમે પંચ પરમેશ્વરની માને બાપા એ હરિયંતને ઓળખવા અને એની આજ્ઞા જાણવી કોઈ અપૂર્વાતું છે. હા હા, એ જિનેશ્વર દેવ જેને ક બોલીએ એમાં અસંખ્ય સમય જાય, એના એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક ને હયાતી છે માટે જાણે છે નહીં, એની પર્યાયમાં જાણવાની તાકાત છે માટે જાણી લે છે. હા હા, સમજાણું કાંઈ? એવા અર્યંત પરમેશ્વર એમનો હુકમ આ છે કે ધર્મ કરનારને ચૈતન સ્વભાવી આત્મા દ્વારા એને અનુભવ કરે એને ધર્મ થાય. હા હા હા, કોઈ દયા પાળે ને વ્રત પાળે ને ભક્તિ કરે ને માટે ધર્મ થાય એમ નથી. જયસુભાઈ, હા હા, લોજિક છે તો કહેવાય છે ન્યાય. એ લૌકિકમાં લોજિક હોય અને માને મારા આ લોજિક શું છે એની ખબર ન મળે. હા હા, જીવ ચૈતન લક્ષણ જોયું? હા હા હા, એ વળી કરીને જણાય છે, અનુભવે છે. જાણનાર સ્વભાવ જે છે એ ચૈતન છે, એ ચેતન છે. એમ જાણનાર સ્વભાવના લક્ષણે જીવને અનુભવે છે. હા હા, એ અમૂર્તપણે જીવને અનુભવતો નથી. કેમ કે અમૂર્તપણું છે એનું મૂળ લક્ષણ નથી. અમૂર્તપણું તો પરમાઈ જાય છે. હા હા, હે એ તો અવ્યાપ્તિ થઈ ગઈ. હા હા, અચેતન દ્રવ્ય કારણ
કે અચેતન દ્રવ્ય બે પ્રકારના છે. શું કે છે ભાઈ? કે આત્માને ધર્મી જીવ અમૂર્તપણે નથી અનુભવતો. કેમ? કે અમૂર્ત બે પ્રકારે છે, વર્ણાદિ સહિત અને વિરહિત. હજી બે પ્રકારના છે, હજી બે પ્રકારના છે. વર્ણ રસ ગંધ સ્પર્શથી સંયુક્ત આ શરીર આદિ વાણી શરીર લાડવા દાળ ભાત શાક પૈસા એ બધા રંગ ગંધ રસ સ્પર્શ પૂદગળ જળ છે. એકી કેમ કે એ પૂદગળ દ્રવ્ય પણ છે તથા વર્ણગંધ રસ અને સ્પર્શથી રહિત પણ છે. કોણ? ધર્માસ્તિ એક ધર્મ દ્રવ્ય છે. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે ધર્માસ્તિ કા એક તત્વ જોયું 14 બ્રહ્માંડમાં કે જીવને જળ આમ ગતિ કરે ત્યારે તેને ગતિમાં નિમિત્ત થાય એવું એક અરૂપી ધર્માસ્તિ નામનું તત્વ છે. એ સર્વજ્ઞના જૈન શાસને જોયું કેવળ, બાકી બીજે ક્યાંય છે નહીં. આ 14 બ્રહ્માંડ છે, 14 રાજલોક. આ પુરુષ ઉભો હોય આમ કડી હાથ દઈને, એવો આ જગત 14 બ્રહ્માંડ ઊંચું છે પુરુષના આકારે, અસંખ્ય જોજન. એવા 14 બ્રહ્માંડમાં એક ધર્માસ્તિ નામનું એક તત્વ ભગવાને કહ્યું છે કે જે જીવને જળ ગતિ કરે આમાં ત્યારે ધર્માસ્તિ નિમિત્ત, જેમ પાણીમાં માછલીનું નિમિત્ત છે, માછલી ગતિ કરે ત્યારે પાણી નિમિત્ત છે, એ બાયની વાત છે. એમ જીવને જળ ગતિ કરે તો અભ્યંતરમાં એ ધર્માસ્તિ અરૂપી તત્વ છે એક, એને નિમિત્ત છે. એ અમૂર્ત છે. એક અધર્માસ્તિ તત્વ છે જે જીવને જળ ગતિ કરતા થંભી જાય તો એને સ્થિરતાના અધર્માસ્તિ નામનું, જેમ વટે માર્ગું ચાલતા ઝાડ આવે ને બેસી જાય એને એનું નિમિત્ત કહેવાય. ઓલું ઝાડ કહેતું નથી કઈ બેસી જાય, બેહે તો ઝાડ એને નિમિત્ત કહેવામાં આવે છે. એમ ગતિ અને સ્થિરતા કરતા જીવ સ્થિરતા કરતા એક અધર્માસ્તિ નામનું તત્વ છે જે સ્થિરમાં નિમિત્ત છે. પણ કોને ગતિ કરતા સ્થિર કરે એને સમજાણું કે એ પણ અરૂપી છે. પરમેશ્વર જૈનેશ્વર દેવે જોયેલું એ તત્વ અરૂપી છે. અત્યારે કઈ કહે છે કે અંગ્રેજીમાં બીજું ઈથર કે છે અંગ્રેજીમાં, એને ઈથર. પણ એ તો આ કઈ ઈથર નથી, આ તો અલું કે બીજી છે અંગ્રેજી નહીં. એને ક્યાં વિજ્ઞાન એનું જે છે એ તો બધું સમજવા જેવું છે બધું. આ તો સર્વજ્ઞનું વિજ્ઞાન છે. હા હા, આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે. એ અધર્મ કાળ છે. એક આ 14 બ્રહ્માંડમાં આકાશ પ્રદેશે અસંખ્ય, એક પ્રદેશે એક કાળાનું છે, જેની વાત છે. કાળાનો અરૂપી એક પદાર્થ છે, અસંખ્ય અણુઓ છે. કાળાનું દ્રવ્ય અરૂપી છે. ભગવાને પરમેશ્વરે કેવળ જ્ઞાનમાં જોયા છે. એ અરૂપી છે. આકાશ સર્વવ્યાપક આ લોકમાં પણ છે, અને આ લોકની સ્થિતિ છે એ અસંખ્ય જોજનમાં છે. આ જગત છે ને આમ પહોળું ને ઊંચું, એ અસંખ્ય જોજનમાં છે. અને પછી ખાલી ભાગ છે ત્યાં પણ આકાશ તો છે. અસંખ્ય જોજનનો આ 14 બ્રહ્માંડ જ્યાં છેડો આવ્યો પછી શું? પછી લોક નથી, એમાં જીવ જડ એમાં નથી. એ ખાલી એક આકાશ છે. અહીંયા ને અહીંયા સર્વવ્યાપક આકાશ. હા હા હા, એ પણ અરૂપી અમૂર્ત છે. માટે અમૂર્તપણાનું ધ્યાન કરીને આત્મા અનુભવી શકે એમ નથી, એમ કે છે. આત્મા એ અમૂર્ત છે અને એ અમૂર્ત છે, પણ એ બે અમૂર્તમાં બે ખીચડો આવ્યો. હા હા, આવી વાતો હોય બાપુ. આ તો જ્ઞાનનો માર્ગ છે. હા હા હા. હમ
ચાર દ્રવ્યો બીજા પણ અરૂપી છે, તે અમૂર્ત દ્રવ્યો કહેવાય છે. તે અમૂર્તપણું અચેતન દ્રવ્યોને પણ છે. તેથી અમૂર્તપણું જાણીને જીવનો અનુભવ નથી કરાતો. કારણ કે અમૂર્ત એનું મૂળ લક્ષણ નથી. જીવનું મૂળ લક્ષણ ચેતના, જાણનાર દેખનારના લક્ષણે લક્ષિત થાય એ આત્મા છે. આવી વાતો લખી હે એ વાત આવી છે ને એમાં છે એનો અર્થ થાય છે. એમાં છે કે નહીં વાંચતા આવડવું જોઈએ ને પાછું કે પોતાની દ્રષ્ટિએ રાખીને વાંચે સમજાય નહીં કાંઈ થોતા. ચેતન જાણીને જીવનો અનુભવ કરાય છે. ઠીક, આ સરવાળો. હા, એ તો ચેતન જાણવું દેખવું, જાણનાર દેખનાર તે ભગવાન આત્મા છે. એ ચેતના લક્ષણથી અંદરમાં જતા અનુભવ થાય છે. એનું નામ ધર્મ ને એનું નામ સમ્યક દર્શન કહેવાય છે. હા, સમજાણું? 42 જીવાત જીવમ ઇતિ લક્ષણતો વિભિન્નમ જ્ઞાની જનો અનુભવતી સ્વયં ઉલ્સંતમ અજ્ઞાનિન નિરવધિ વિપ્રજંબિતો અયમ મોહતુ તત્કત અહો બત નાનટતી. જ્ઞાનીજન લક્ષણતમ જીવાત અજીવમ વિભિન્નમ ઇતિ સ્વયં અનુભવતી. ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ, જીવનું લક્ષણ ચેતના, અજીવનું લક્ષણ જળ, એવો મોટો ભેદ છે. એ શુભ શુભ દયા દાન વ્રત ભક્તિના ભાવ પણ અજીવ છે એમ કે છે. એમાં ચેતના જીવ એમાં નથી. આવી વાત આકરી પડે. જ્ઞાનીને રાગ આવે પણ તે રાગ અજીવ તરીકે જાણીને એનાથી ભિન્ન પોતાને જાણે છે. સમજાણું કાંઈ? ઓલા શું કહેવાય તમારી મોટી નિશાળ કોલેજમાં ઓલો પ્રોફેસર આવે, 1 કલાક ભાષણ આપે, પછી ઓલા સમજે કઈ 1 કલાક ભાષણ એમ પૂછવા ન પડે, પૂછવાય નથી. જયસુભાઈ કોલેજમાં 1000, 2000, 5000 માણસ છોકરા હોય, 1 કલાક ભાષણ આપે, પછી જે એને ઓલા સમજવાનો અવસર ન રહે. એક બસ કઈ છે સાંભળો, પ્રશ્નનો અવકાશ નથી. હા, એમ પરમાત્મા કહે છે કે અમે કહીએ છીએ તે સાંભળો ને સમજો. વિતરાગ પ્રોફેસર છે. અમે કહીએ છીએ તે સાંભળો ને સમજો. તમારા પ્રશ્નને તેમાં અવકાશ નથી. એવો સ્વભાવ છે તેની અમે વાત કરીએ છીએ કે સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ જીવ, જીવનું લક્ષણ ચેતના, અજીવનું લક્ષણ જડી, અજીવમાં બધા આવી ગયા. શુભ ને અશુભ ભાવ પણ અજીવમાં આવી ગયા. ભગવાન આત્મા ચેતન લક્ષણે અંદર બિરાજમાન પ્રભુ છે કે છે. તું પોતે પણ તારી તને કિંમત નથી.
તારી તને ખબરું નથી, તારી તને માચમ તારી ચીજનું શું છે એની તને ખબર નથી. બહારની ચીજો આ નીકળ્યા આ છોડીને વળાવે ને જયારે 25,000 લાખનું આપવું હોય ને, આપે ને વીરણા શું કહેવાય, વીંઝણા હોનું 5,000 તોલા હોનું આપીએ છે ને એક આપે ખાટલામાં પાથરે બધા જોવા આવે, બધાને બોલાવે, આને છોડીને આ દેજમાં આપીએ છે. દેજ શું કહે છે? દેજ કરિયાવર આપણે પૈસા ભાઈ તમારી ભૂલી જાય. કરિયાવર બધું પાથરે છે ઢોલ ઉપર. આમ ઘરમાં હતું ને અમારે બધું જોયું હતું ને, બધા જોવા આવે કુટુંબ જો આટલું આપો થા 50 હાડલા છે, પછી ફલાણો એક હાડલો પંચ એના છેડામાં હોનેરી છેડા છેડા હોનેરી પાછળ શું કહેવાય ગૂંચું હોય એટલે બધું ઉપર રાખે એ છેડા બધું ઉપર. એટલે આ હાડલો આ હોનેરી વાળો છે, આ ફલાણો વાળો છે. કરિયાવર સમજતા છે. દેશ નીકળતા દેશ કે શેઠિયાઓ તો બધા લાખો રૂપિયા આપે છાડીને છોડીને. તો મારવાર બહુ રિવાજ છે, લાખ પણ એ લોકો મારવાડમાં આવ્યો ત્યારે એવું બહુ રિવાજ છે. કરિયાવર બહુ આપે, લાખ રૂપિયા સાધારણ માણસને ખર્ચ થાય. મારવાડી બિચારા ઘસે. આપણે કરોડોપતિ હોય ને કઈ વાંધો નહીં, પણ બધા સાધારણ હોય ને બિચારાને મુશ્કેલ પડે એ મુશ્કેલ છે. આ પરમાત્મા કરિયાવર કાઢ્યો છે તારો. એ ચેતના સ્વભાવે તારું સ્વરૂપ છે, એ તારો કરિયાવર છે. એને જોવા તો આવ, જાણવા તો આવ કે છે. છે ને લક્ષણ જીવના લક્ષણ જળ એવો મોટો ભેદ છે. જીવ દ્રવ્યથી પૂતગળાદી સહજ જ ભિન્ન છે. આ પ્રકારે સ્વાનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદ કરે છે. ધર્મી જીવ પોતાના ચેતન સ્વભાવથી આત્માને પરથી ભિન્ન આસ્વાદે છે, એનો સ્વાદ લે છે કે છે. છે સમ્યક દ્રષ્ટિ જીવ એને કહીએ કે પુણ્યને પાપને પરથી ભિન્ન પોતાના આત્માના ચૈતનનો સ્વાદ લે, અનુભવે એટલે સ્વાદ લે. આત્માનો હવાદ લે. દાળના હવાદ ને ચૂરમાના હવાદ ને પત્રવેલાના અળવીના પાન ને થાય છે ને, પત્રવેલા ને મોટા લાંબા, પછી લોટ નાખીને પછી વાળીને કટકા કરીને તોલાય, પછી લાડવાના ચૂરમાના હોય ને એમાં પત્રવેલા કરીને ધરાઈ ગયા. ધર્મથી ભૂખ્યો છો બાપા, તને ભાન નથી. એ ધરાણો નથી. આ આત્માના અંતર સ્વરૂપમાં સ્વાદમાં જાય ત્યારે તને તૃપ્તિ વળે એવું છે. એ વસ્તુ એ છે ને. અનુભૂતિ એ ધર્મ છે ને અનુભૂતિ એ જ આચરણ છે આત્માનું. એ બધી થોથા છે. શું કીધું? આ પ્રકારે સ્વાનુભવ સ્વયં એમ કીધું ને, સ્વયં જેમાં હવે વ્યવહાર રત્નોત્તરીનો રાગ એની પણ જેમાં અપેક્ષા નથી, એવું ભગવાન ચેતના સ્વયં પોતે પોતાથી સ્વાનુભવ પ્રત્યક્ષપણે
સ્વયં આસ્વાદો વાહ. સમજાણું કાંઈ? આ એની રીત છે ધર્મ સમજવાની, ધર્મ પામવાની. સમજાણું કાંઈ? મોંઘું લાગે પણ માર્ગ તો આ છે. સમજાણું કાંઈ? હા, શેરો કરે તો એની આવું કે એની માં છરડીને શીખવે, એમ શીખવે કે પેલો ઘીમાં લોટ શેકવો અને પછી ગોળને હાકરના પાણી નાખવા તો શેરો થાય. પણ કોઈ વળી એવી ભળની દીકરી નીકળી ગયા તો ઘી પી જાય છે ઘઉં લોટ, કે શું કરવું? પેલા ગોળનું પાણી પછી નાખવું છે ને, તો પેલા ગોળના પાણી હાકરના પાણીમાં લોટ શેકો અને પછી નાખો ઘી. પોટીસે નહીં થાય, તને ખબર નથી. શેરા તો ક્યાંથી થતા હતા? એની વિધિ ને રીત છે એની તો તને ખબર ન મળે. મોંઘું પડે છે પણ લોટમાં ઘી શેકતા ઘી પી જાય છે લોટ, એટલે પછી શેરો મોંઘો પડે છે કે હોંગો અમારે કરવો છે. એમ આ રીતે જેને આવડતું નથી ને હોંગો ધર્મ કરવો છે બીજી રીતે. નહીં થાય, મરી જાય, શેરા બેરા નહીં થાય. હા હા, સમજાણું કાંઈ? હા, પોટીસ નથી થતી આ ગુમડા ઉપર. પોટીસમાં ઘી બાયું સાંભળેલું હોય, આપણે ક્યાં કર્યું છે કઈ નથી. આપણે લોકો બાયું કે એવો પોટીસ કરે જાતું બોલતું ઘી નાખ જેમ કે, જાતું બોલતું ઘી નાખ જેમ કે. એનો અર્થ શું? કે જાતું બોલતું એટલે ઘી બહુ પડે પણ નહીં અને થોડું પડ્યા વિના રહે પણ નહીં. એનામ જાતું બોલતું બોલે બાયું સાંભળે. આપણે કઈ એવા ગુમડાય થયા નથી ને એવા પોટીસ. એમ જેને ભાન નથી કે આત્મા અંતર ચેતના સ્વરૂપથી અનુભવ થઈ શકે, એ બીજી રીતે જો હેલું કરવા જાય કે આ દયા દાન ને વ્રત ને ભક્તિથી મળે અમને, હેલું નહીં થાય. રખડી મરી ચાર ગતિમાં, એ શેરા નહીં થાય તારા. હા, આવી વાતું છે. હા, હજી હા, ગરીબ માણસો હોય તો ઘી ન નાખે, તેલ નો કરે. કોળી નો હોય, સાધારણ માણસ તેલ નો શેરો કરે. તેલ પણ કઈ પાણીમાં શેરા થતા છે. અને પેલો લોટ ને પાણીમાં હાકરનું પાણીમાં શેકીને પછી ઘી નાખાય, શેરા થતા છે. એમ ભગવાન આત્મા પૂર્ણાનંદ નો નાથ એના ચેતનના અનુભવથી તે અનુભવાને ધર્મ થયો છે. એને મોંઘો પડે માટે દયાદાન ને વ્રત ભક્તિથી ધર્મ થાય. એમ કરવા જાય તારું બધું જશે, તારો અવતાર જશે ભાઈ. આ સુકંદરાજી જગત થી તો હું તું બહુ બાપુ આપું. હે હા, માર્ગ જુદા બાપા. હા હા, હોંગું કરવા જવાનો દાખલો આપી છે ને ઘણી વાર. એટલે વાણિયા હોય કંજૂસ ને, પછી દૂધી લેવા જાય. એથી ગામડામાંથી આવ્યા હોય 2-5 માણ દોડમાં લઈને, ને ખેપી ગયો માણસ 5 શેર રહ્યું હોય. પેલા તો 2 પૈસા 4 પૈસા શેર હતું ને હવે આવે 8 મહિનો શેરનો. એટલે પછી વેચાઈ ગયો ને પછી ટુવા રહ્યો ને, ટુવા એવું થોડું રહ્યું હોય શેર 5 શેર દૂધી ટુવા. પછી વાણીઓ આવ્યો એ કંજૂસ કે ભાઈ જો અમે 8 આના શેર વેચ્યું છે, તમને 3 આના શેર 4 આના શેર આપી. ટુવો કોક છે એમ કે ટુવો સમજે ડંખ હોંગો લઈને ઘરે જાય ત્યાં ટુવો કટકો આટો ન મળે. આ હોંગું કરવા ગયા ત્યાં મોંઘું થઈ ગયું. હા હા, એમ આત્માનો ધર્મ અંદર ચેતના સ્વભાવનો અનુભવ જોઈએ.
એ મૂકીને આ હેલું કરવા ગયા. દયા ને દાન ને વ્રત ને તપ ને ભક્તિથી આત્મા મળશે. એ સડી ગયેલું મળશે તને. હા ઈ કે છે આસ્વાદો. હા હા કેવો છે જીવ વિશેષ કે છે. વચન ગુરુદેવ